Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સ્વાઇન ફ્લૂના વધતા કેસોથી ગાંધીધામ વિસ્તારમાં ચિંતા. આરોગ્ય વિભાગને ગંભીર બનવા મજદૂર સંગઠન દ્વારા કરાઈ રજૂઆત. 3 દર્દીઓને કરાયા અમદાવાદ દાખલ, જ્યારે એકનું થયું હતું મોત. જોઈએ એક અહેવાલ. ગાંધીધામમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસને લઈને ગાંધીધામ વિસ્તારમાં દોડધામ મચી છે. જિલ્લાના આરોગ્ય વિભાગમાં છેલ્લા 5 દિવસથી 4 સ્વાઇન ફ્લૂ કેસને લઈને લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે અને કચ્છનું આરોગ્ય વિભાગ આ બાબતે ગંભીર બની કાર્ય કરે તેવી માંગ કચ્છ જનરલ મજદૂર સંગઠનના ઉપપ્રમુખ ગોવિંદ દનીચાએ કરી છે. શ્રી દનીચાએ જણાવ્યું હતું કે શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના આધારે નમૂનાઓ લઈને પરીક્ષણમાં મોકલવામાં આવતા આ તમામ નમૂનાઓ પોઝિટિવ આવતા લોકોમાં ચિંતા પ્રસરી છે. અત્યાર સુધીમાં ઉજાગર થયેલા 4 પોઝિટિવ કેસમાંથી એકનું મોત થયું છે, જ્યારે 3 દર્દીઓને કચ્છમાં પૂરતી સુવિધાઓ ન હોવાથી અમદાવાદ ખાતે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂનો હાહાકાર હોવા છતાં ગાંધીધામ વિસ્તારના ગરીબો માટેની એકમાત્ર અસ્પતાલ રામબાગ જરૂરી સુવિધાઓ અને તબીબોની ઘટના કારણે માંદગીના બિછાને પડી છે. રામબાગ હોસ્પિટલમાં બેસતા અમુક જવાબદાર તબીબો માત્ર સરકાર અને શાસન અધિકારીઓને ખુશ રાખવા સેવા કેમ્પના નાટકો કરવામાં પાવરદા થઈ ગયા છે. આ અસ્પતાલ માત્ર માંદગીના બોગસ પ્રમાણપત્રો કાઢી આપવામાં પ્રથમ ક્રમે છે. સતત ફેલાઈ રહેલા સ્વાઇન ફ્લૂના કેસ સામે સમસ્યા હોવાથી તંત્ર દ્વારા ગંભીરતા લઈને તાત્કાલિક અસરથી કોન્ટેક્ટ પર્સનને શોધીને જરૂરી એવી દવાનું વિતરણ તેમજ ગાંધીધામ શહેર અને તેની આસપાસના ગામડાઓમાં આરોગ્ય તપાસ સહિતની કામગીરી ત્વરિત શરૂ કરવી જોઈએ તેવી તેમણે માંગ કરી છે. રિપોર્ટ બાય રમેશ મહેશ્વરી, ગાંધીધામ. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. ભારતીય સૈન્ય દ્વારા પાકની ચોકીઓ અને બંકર ફૂંકી દેવાના વિડીયો જાહેર કરતા પાકિસ્તાની સૈન્ય દ્વારા દેખાદેખી કરીને ભારતીય ચોકીઓ પર હુમલો બતાવતો વિડીયોની ભારતીય સૈન્ય દ્વારા પોલ ખોલવામાં આવી હતી. ભારતીય સેનાને આતંકવાદને ઉત્તેજન આપનારા પાકિસ્તાનના બંકર ચોકીઓ નષ્ટ કરી નાખ્યાનો વિડીયો જાહેર કર્યાના 1 દિવસ બાદ આજે પાકે પણ નિયંત્રણ રેખા પાર ભારતીય ચોકીઓ પર તોપમારો કરી કથિતપણે નુકસાન પહોંચાડ્યાનો વિડીયો જાહેર કર્યો હતો. જોકે ભારતીય સેનાએ આ વિડીયો બનાવટી હોવાનું તથ્યો સાથે કહેતા પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે લશ્કરના ફેસબુક પેજ પર પોસ્ટ કરાયેલા વિડીયો સાથે એક નિવેદનમાં ઉલટા ચોરની માફક દાવો કર્યો હતો કે ભારતે 13મી મેના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા મજબૂત જવાબમાં પાક સેનાએ નૌશેરા સેક્ટરમાં ભારતીય ચોકીઓની તબાહ કરી નાખી હતી. 87 સેકન્ડના આ વિડીયોમાં ભારતની અમુક ચોકીઓ પર કથિતપણે ભારે તોપમારો થતો અને ચોકીઓ નષ્ટ થતી બતાવાય છે. ભારતે પાકિસ્તાની ચોકીઓને તહસ-નહસ કરી નાખ્યાનો વિડીયો જાહેર કર્યા બાદ રઘવાયા બનેલા પાકે ભારતની ચોકીઓ પર હુમલાના દાવા સાથેનો પાકિસ્તાની વાયુદળના યુદ્ધ વિમાનો દેખાયા હતા.
સિયાચીન પાસેનો એરબેઝ સક્રિય કરીને ટૂંકા સમયમાં જાણ કરાય તો સજ્જ રહેવા પાક યુદ્ધ વિમાનોને જણાવી દેવાયું છે. ભારતના ખતરાના પ્રતિસાદ રૂપે PAFના તમામ અગ્નિ ઓપરેટિંગ એરબેઝ કાર્યરત કરાયાનું એમને જણાવ્યું હતું. પાક મીડિયાને એવા અહેવાલ આપ્યા હતા કે યુદ્ધ કવાયતના ભાગરૂપે સિયાચીન પાસે PAFના જેટ વિમાન ઉડ્યા હતા. દરમિયાન હિમ ઓગળવા સાથે અને ઘાટ ખુલવા સાથે ઘૂસણખોરી વધવા સંભવ હોવાનું જાહેર માહિતીના અતિરિક્ત ડિરેક્ટર જનરલ મેજર જનરલ અશોક નરુલાએ જણાવ્યું હતું. જયમાં આરસુરી જ્યોતિષ સુરત અમદાવાદ લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ અઘોરી માયાવી પાતાલી રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરીનાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરીનાથજી કરશે એક જ વાર. ધંધો વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂળચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, NRI માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જયમાં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂળચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જયમાં આરસુરી જ્યોતિષ અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 98796 8206. જયમાં આરસુરી જ્યોતિષ. આજે ભુજમાં અગાઉ મળી આવેલા 6 વર્ષ પૂર્ણ માતા પિતા સાથે સંસ્થા દ્વારા કરાયું મિલન. માતા પિતાની સોંપી સંસ્થાએ કર્યું માનવતાનું કાર્ય. કાર્યક્રમ દરમિયાન સર્જાયા કરુણ દ્રશ્યો. આજરોજ ભુજમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્ર મધ્યે એક યુવાન જે 6 વર્ષ પહેલા માનસિકતાથી પીડાતા હોય ઘરેથી નીકળી ગયેલ હતો, જે રખડતો ભટકતો, પૂરા કપડાં પણ અંગે પહેર્યા ન હોય તેવી અવસ્થામાં જવાહરનગર પાસેથી સંસ્થાને મળી આવેલ હતો. જે આજરોજ સંસ્થા તેમજ ડોક્ટરોની મદદથી તેમજ તેમના અથાગ પ્રયાસથી આ યુવકને પુનઃ તેના માતા પિતા સુધી પહોંચાડીને એક ભગીરથ કાર્ય કરાયું હતું. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવક ઉર્ફે કનુને માનસિક બીમારીની ભુજના ડોક્ટરને જાણ કરાતા તેઓ ભુજની માનસિક આરોગ્ય કેન્દ્રમાંથી ફરજ નિભાવતા હોય તેઓએ આ યુવક ઉર્ફે કનુને એક ઉત્તમ ડોક્ટર તરીકેની સંભાળ, હૂંફ, ખોરાક, ન્યુટ્રિશન જેવી તમામ સુવિધાઓ પૂરી પાડતા કનુ નામનો યુવકને માનસિક બીમારીથી આંશિક રાહત મળી હતી. જેના લીધે તેનું મગજ એક્ટિવ થતા ઘણા ખરા સવાલોના આસાનીથી જવાબ પણ આપ્યા હતા. ત્યારબાદ માનસિક આરોગ્યની ટીમે ગૂગલ મેપ દ્વારા તેનું સરનામું શોધવાનો પ્રયાસ કરાતા તેના મા બાપ સુધી પહોંચ્યા હતા, જેથી કરીને આ યુવક તેના મા બાપ સુધી સકુશળ સોંપાયો હતો. આ પ્રસંગે ત્યાં હાજર રહેલા લોકોમાં આનંદની લાગણી જન્મી હતી. તો શું કહે છે માનસિક આરોગ્યની ટીમ? સાંભળીએ તેમના જ શબ્દોમાં. અમારું કહેવાનું એમ છે કે પ્રવીણભાઈ જે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટવાળા છે એ 29/7/16 અમારી પાસે એમને આ જવાહરનગર પાસેથી રખડતો ભટકતો મળ્યો હતો ટીનિયો ઉર્ફે કનુભાઈ. તેને અહીંયા મૂકી ગયા હતા અને અવારનવાર એ આવી રીતે સેવાઓમાં જોડાયેલા હોય છે. ત્યારબાદ અહીં અમારા ડૉક્ટર સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તિલવાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એમને ઔષધીય સારવાર ઉપરાંત અહીં જે એને ન્યુટ્રિશન અને સાફ સફાઈ એને મનોરંજન થોડું આપી અને એનું વ્યક્તિત્વને અમે વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
જેથી અમારી સાથે મિત્રાચારી કરી અને પછી અમારે એમનો વિશ્વાસ સંપાદન કરીએ છીએ, જેથી અમારા સાથે થોડી ઘણી વાતચીત કરે છે. તો છેલ્લા 12 મહિનાથી અહીં છે, પણ છેલ્લા 1 મહિનાથી એક્ટિવ થઈ ગયો હતો અને અમને બધા જવાબો આપતો હતો. પછી ગૂગલ મેપ દ્વારા અમે બધા ટીમે ભેગું થઈને એનું કોયલા જે ગામ બોલતો હતો એનું લોકેશન ગોત્યું અને લોકેશન પરથી અમારા જે સોશિયલ વર્કર છે એ લોકોએ પોલીસ સ્ટેશન સંપર્ક કરી અને સગાઓનો સંપર્ક કર્યો. એટલે એમ કહે છે કે 6 વર્ષ પહેલાં એ માનસિક હાલત સારી ન હોતા એ નીકળી ગયેલા હતો. તો અહીં આપણે આજે માનસિક આરોગ્ય કેન્દ્ર જ છે, એટલે જે ટ્રસ્ટવાળા અમને યોગ્ય જગ્યાએ જ વ્યક્તિને સોંપેલા હતા, જેથી હવે એનું જીવન પાછું નાની ઉંમર હોય અને પાટા પર ચડી શકે એવું અમને ધારણા લાગે છે. સગા સંબંધીઓ આગળ રસ લેશે અને જરૂર પૂરતી દવાઓના માટે સંપર્કમાં રહેશે તો અમારી જે ગુજરાત લેવલે બીજી સંસ્થાઓ આવેલી છે ત્યાંથી એમને દવાઓ પણ મળશે અને આ છોકરાનું જીવન સુંદર રીતે આગળ વધે. છેલ્લા ઘણા વર્ષોથી મારી સંસ્થા આવા રખડતા ભટકતા જે લોકો હોય એમને પુનઃસ્થાપનની કામગીરી કરી રહી છે. ત્યારે આ કનુ નામનો છોકરો આજથી 12 મહિના પહેલાં અમને જવાહરનગર રોડ ઉપર ખૂબ જ દયનીય હાલતમાં મળી આવેલ હતો. ત્યારે એના શરીર ઉપર અડધા કપડાં પણ ન હતા, માનસિક રીતે ખૂબ જ ખરાબ હાલત હતી, ઘણા દિવસથી નાહેલો ન હોય ન જમેલો હોય એવી પરિસ્થિતિમાં અમને મળ્યો હતો. ત્યારે આ બાળકને અમારા ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને નવડાવી ધોડાવી અને એને કોર્ટ ઓર્ડરથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. એના પરિવારનો સંપર્ક મેન્ટલ હોસ્પિટલના સામાજિક વિભાગમાં કાર્ય કરતા જયેન્દ્ર પરમાર લગભગ આવા 20 થી 25 કેસોને ગૂગલ મેપ દ્વારા એનું સર્ચ કરી જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને ફોટાઓની આપ-લે કરી પરિવારને શોધવાનું ખૂબ જ મહત્ત્વનું કામ કરી રહ્યું છે. અને આ કિસ્સામાં એટલા માટે વધુ ખુશી થાય છે, અમને ઘણા બધા પેશન્ટો તો મળે છે પણ 6 મહિના 12 કે 8 મહિના કે 3 મહિનાની અંદર એમના પરિવાર સાથેનું મિલન થતું હોય છે. પરંતુ આ જે બાળક છે એ એમના વાલી સાથે બહુ જ લાંબા અંતર એટલે કે 6 વર્ષના સમયગાળા દરમિયાન એમનું પુનઃમિલન થાય છે. એટલે વધુ ખુશી અમે અનુભવી રહ્યા છીએ કે આટલા લાંબા સમય પછી એમના પરિવારને જ્યારે એમનો પુત્ર મળતો હોય તો બંને પક્ષે ખુશી અનુભવીએ છીએ. એક તો હોસ્પિટલ અને સંસ્થા પક્ષે અને બીજો પરિવાર પક્ષે પણ ખૂબ જ મોટી ખુશી અનુભવી રહ્યા છે. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાલ સોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજમાં એપીએમસીમાં
વેપારી પેનલની 4 ઉમેદવારોની થઈ જીત. ભુજમાં એપીએમસીની વેપારી પેનલના 4 સભ્યો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સમર્થિત તમામ 4 સભ્યોએ વિજય મેળવ્યો છે. ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 266 સભ્યો પૈકી 241 જણે મતદાન કર્યું હતું. આજે સવારે 9 વાગે હાથ ધરાયેલી મતગણતરી બાદ નવીન ગણાત્રા 189 મત, અજીત કુમાર હિંમતલાલ ઠક્કર 186 મત, જિગ્નેશ શાહ 160 મત અને વનેચંદ શાહ 153 મત બહુમતી મતો મળતા વિજયી જાહેર કરાયા હતા. હરીફ ઉમેદવારો પૈકી ચેતન શાહને 136 મત અને પ્રદીપસિંહ જાડેજાને માત્ર 58 મત મળ્યા હતા. 241 પૈકી 3 મત રદ જાહેર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે એપીએમસીની 7 બેઠકો અગાઉ ભાજપ સમર્થિત ઉમેદવારોની તરફેણમાં બિનહરીફ જાહેર થઈ ચૂકેલી છે. તાજા પરિણામ સાથે હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના 14 સદસ્યોમાંથી ભાજપ સમર્થિત 11 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. ભાજપે એપીએમસી હસ્તગત કરી લીધી છે, ત્યારે હવે નવા ચેરમેન કોણ બનશે તેના પર સૌની મીટ મંડાઈ છે. આજે જે વેપારીઓને અમને બહોળી સંખ્યામાં મતદાન કરી અને અમને જીતાડ્યો છે, એના માટે જે વેપારીઓની ખૂટતી કડીઓ હશે કે ખેડૂતોને કંઈ હશે, યાર્ડના વિકાસની કોઈ પણ કડી અમે બાકી રાખશું નહીં. અને અહીંથી વિશ્વાસ આપીએ છીએ તમારાથી કે જેણે અમારામાંથી વિશ્વાસ મૂક્યો છે એનો વિશ્વાસનું ક્યારેય પણ વિશ્વાસઘાત નહીં થાય અને કોઈ પણ એની કમી દેવામાં આવશે નહીં. આવનારી અત્યારે જે નવી પેઢી અમે જે ટર્મ આવી છે એનામાં અમારે અત્યારે તો પહેલાં જે ગોદામો જૂના છે એને બધા ફરીથી રિનોવેશન કરવાના છે. રસ્તા રોડને બાકી પડ્યા છે એની વ્યવસ્થા કરવાની છે. અને વધારાના જે 4 એકર જમીન છે જે અમારી અત્યારે પ્રોસિજરમાં ચાલુ છે કે ભાઈ થઈ જાય તો ત્યાં ગોદામોની જે અછત છે એ ગોદામોની અછત પર ત્યાં ગોદામો બનાવીને પૂરું કરી શકીએ. વેરહાઉસિંગની આયોજન છે કે વેરહાઉસિંગ એક મોટો બનાવી દઈએ અને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઊભી કરવાની અમારે અત્યારે નેમ છે. અત્યારે જે અમે પેનલ ટુ પેનલ વિજય થયા છીએ કે અત્યારે માર્કેટ યાર્ડના વેપારીઓએ પોતાનો એક જ મન બનાવી રાખ્યો હતો કે આપણા યાર્ડમાં જે ધંધો કરતા હોય એને જ આપણે ચૂંટવાનો છે અને એને રોજબરોજની કોઈ પણ ગતિવિધિની ખબર પડતી હોય અને એ ખબર પડતી હોય એ જ સંપૂર્ણ કામ કરી શકે એના માટે કે બહારનો ઉમેદવાર કોઈ પણ નહીં જોઈએ. અહીં સ્થાનિક ઉમેદવાર જે કામ કરતા હોય એને એના માટેની જ બનાવે તો મન અને સાર્થક કરી બતાવ્યું છે. નવા આયોજનમાં અત્યારે જે ખૂટતી કર્યું છે બીજા યાર્ડોમાં અમે ત્યાં કને અભ્યાસ કરવા જઈશું. ત્યાંથી સારી જે આઈટમો હશે અહીં અમે લઈ અને ત્યાંથી જે સારા આયોજન કરવાના હશે બધા સાથે રહી અને ખૂબ ખેડૂતોની પેનલ સાથે અને વેપારીઓ સાથે આયોજન કરશું. એનું અત્યારેથી તમારે સાથે ખાતરી આપું છું અને આ સ્થળેથી તમારા માધ્યમથી હું જેણે અમારા માટે વિશ્વાસ મૂક્યો છે, એમને જે ખંતપૂર્વક મહેનત કરીને અને જે મત આપ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધા. અમે ગઈકાલે કુલ મત 241 મતદારો દ્વારા નાખવામાં આવેલ. એ તમામ મતપત્રો તમામ ઉમેદવારો અને એમના એજન્ટોની હાજરીમાં બેલેટ બોક્સમાંથી બહાર કાઢી ગણતરી કરવામાં આવેલ. કુલ 241 મત સૌની સમક્ષ ગણીને બતાવવામાં આવેલા. એ 241 મતના કુલ 5 રાઉન્ડ કરવામાં આવેલ અને એ 5 રાઉન્ડની ગણતરી એક પછી એક રાઉન્ડવાર કરવામાં આવેલ. કુલ 241 મત પૈકી 3 મત રદબાતલ થતાં 238 મતોની મતગણતરી કરવામાં આવેલ હતી. મતગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવેલ, જેમાં સૌથી વધારે મત ગણાત્રા નવીનચંદ્ર લાલજીભાઈને 189 મત મળેલ, ઠક્કર અજીતકુમાર હિંમતલાલને 186 મત મળેલ, શાહ જિગ્નેશભાઈ હરિલાલને 160 મત મળેલ, શાહ વનેચંદ પ્રાગજી 153 મત મળેલ, શાહ ચેતન રવિલાલ 136 મત મળેલ અને જાડેજા પ્રદીપસિંહને 58 મત મળેલ. આમ સૌથી વધારે મત મેળવેલ 4 ઉમેદવારો ગણાત્રા નવીનચંદ્ર લાલજી, ઠક્કર અજીતકુમાર હિંમતલાલ, શાહ જિગ્નેશ હરિલાલ અને શાહ વનેચંદ પ્રાગજીને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. વેપારી માટે આમાં ખૂટતી કડી ઘણી છે. દુકાનો નથી, માર્કેટ પાસે પૂરું માર્કેટ પાસે ગોડાઉન મોટા નથી કે માલ સંગ્રહ કરવા ખેડૂત અને વેપારી રાખે, તો એ કોશિશ કરશું એને બરાબર. પછી રોડ ભંગાર પડ્યા છે, કોઈ પાણીની સુવિધા નથી, બધી કરશું, આગળ વધારશું કામ ધીમે ધીમે. એટલે આપણે છે ઈમાનદાર વ્યક્તિ છીએ એટલે બરાબર, ખોટું કરવાનું નહીં ક્યાંય, વેપારીને ખબર છે એટલે આપણે બધાને ટેકો આપવાનો, જે કામ હોય કરી દેવાનું.
તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભુજ તાલુકાના ગજોડ ગામ પાસે આવેલી કંપનીઓના ધુમાડા તેમજ ડેમમાં ઠલવાતા ઝેરી દ્રવ્યોથી ગામવાસીઓ તેમજ ઢોર ઢાખરની હાલત થઈ કફોડી, જેના પગલે ગામવાસીઓએ ભુજ સ્થિત કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ભુજ તાલુકાના ગજોડ ગામ પાસે આવેલી કંપનીઓના ધુમાડા તેમજ ઝેરી પદાર્થો ડેમમાં ઠલવાથી ગામવાસી તેમજ મૂંગા પશુઓની હાલત કફોડી બની ગઈ છે, જેના લીધે આજરોજ ગામવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં મળતી વિગતો અનુસાર ગામ પાસે આવેલી કંપનીઓ જે વેસ્ટેજ તેમજ તેના ધુમાડાને લીધે આખા ગામનું વાતાવરણ પ્રદૂષિત કરી નાખ્યું છે, તેમજ તેના ઝેરી તત્વો ડેમમાં ઠલવાતા તેનું પાણી ઢોર ઢાખર તેમજ ગામવાસીઓ માટે હવે પીવા લાયક નથી રહ્યું, જેના લીધે કેટલાય અબોલ પશુઓ આ પાણીના પીવાથી મોતના મુખમાં ધકેલાઈ ગયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. તો શું કહે છે ગામવાસીઓ? પોતાની વેદના સાંભળીએ તેમના શબ્દોમાં. અમારી રજૂઆતના મુદ્દા તો ઘણા છે, પણ આજનો જે અમારો મુખ્ય મુદ્દો છે એ કેરા બાબિયાની વચ્ચે એક્સલ કંપની આવેલી છે કજોડના સીમાડામાં. એની પૂર્વ દિશાએ 8 થી 10 ગાયો મરી ગયેલી છે. એની પૂરી તપાસ થવી જોઈએ અને એનો ગુનેગાર મળવો જોઈએ. એ અમારી પ્રથમ માંગણી છે આજની. બધેથી પહેલી મુશ્કેલી તો કંપની છે ને ઝેરી દવા બનાવે છે. સેલ્ફોસ, ઉંદર મારવાની દવા વગેરે બહુ ઝેરી દવા છે અને એનો ધુમાડો પણ બહુ ખરાબ છે. હવે એ કંપનીની આજુબાજુમાં જે ખેતરવાડીઓ આવેલી છે ત્યાં એનો ધુમાડો બધો જાય છે અને એના લીધે ખેડૂતો કામ નથી કરી શકતા, મજૂરો કામ નથી કરી શકતા અને એ ઝેરી ધુમાડો ઝાકળની સાથે પાક ઉપર બેસે છે, ઘાસચારા ઉપર રાતના ધુમાડો બેસે છે, દિવસના પણ બેસે છે. 1 થી 1.5-2 કિલોમીટરના એરિયામાં કે પવન તો વધારે પણ આગળ વધે છે ધુમાડો. તો એના લીધે પાક પણ નિષ્ફળ જાય છે અને ગાયો, જંગલી નીલગાયો, પછી બીજા પણ ચકલી કે કબૂતર એવા અનેક જીવો મરે છે એમાં. ગજોડ ડેમમાં તો દૂર છે. ગજોડ ડેમ જે કંપનીની નજીકમાં નજીક ડેમ આવેલો છે એ સિરઈ ડેમ છે, અમારા બાબિયા ગામની નજીક છે. અને એક્સેલ કંપનીનો બધો ખરાબો છે એ ચોમાસામાં ધોવાઈ અને બાબિયા ગામના સિરઈ ડેમમાં આવે છે. ગજોડ ડેમ તો બહુ દૂર રહી ગયેલ છે. આ અમારું ગામ પણ ડેમના કાંઠા ઉપર જ છે. સરકારશ્રીની પાણી યોજનાઓ તો અત્યારે થયું છે, પણ પહેલાં અમારું આખું ગામ આ સિરઈ ડેમમાંથી પાણી પીતું, પીવા માટે પણ વાપરતા. પરંતુ આજે પરિસ્થિતિ આ કંપનીના લીધે એવી ઊભી થઈ છે કે ગામ લોકો તો શું પણ જાનવરોને પીવા લાયક પણ પાણી નથી રહ્યું. છતાં પણ ન છૂટકે તરસે આ જાનવર કો હોય ને પી જાય છે તો એને બહુ તકલીફ ઊભી થાય છે આ પાણી પીવાથી. અમારી માંગ તો એ જ છે કે આ અમને જે પ્રદૂષણથી જે અમારી તકલીફ થાય છે, અમને આ ધુમાડાથી અમારું જે પાણી બગડે છે, ડેમના પાણી બગડે છે, પછી આજુબાજુમાં આ કંપનીના ઝેરી ધુમાડાથી જે જીવજંતુ કે જાનવરો મરે છે, એના માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
હું કેરા ગામથી આવું છું અને એક્સેલ કંપની છે ને તેની બાજુમાં મારી જમીન છે. હવે અમે લોકો વાડીએ જઈ એકદમ ગંધ આવે છે ધુવાડાની. અમારા વાડીમાં કોઈ મૂલી કામ કરતા નથી અને અસંખ્ય પક્ષીઓ પ્રાણીઓ બધા એ ઝેરી ધુવાડાથી મરે છે. અને અમે જ્યારે એક્સેલમાં કંઈ પ્રોબ્લેમ અમારો કમ્પ્લેન કરવા જઈએ તો એક્સેલવાળા સાહેબો અમને એમ કહે છે કે અમે લેડીઝ જોડે વાત કરવા નથી માગતા, કેમ અમારી વાત ન સાંભળે. તો એ લોકોને તો કેમ કે એસીવાળા રૂમમાં બેઠા છે, એ લોકોને પગાર આવે. અમે લોકો વાડીમાંથી કામ કરી રાતની તડકામાં ઊભા રહી અને કામ કરીએ તો છતાંય એ લોકો અમારો કોઈ જવાબ નથી સાંભળતા. અને એ લોકો એમ કહે છે કે તમે બધા ખોટા છો, તમને કોઈ જાતની નુકસાની નથી. કેમ અમને નુકસાની નથી? અમારો કોઈ પાક થતો નથી, અમારો બધો પાક બળી જાય છે. અમારું પાણી પ્રદૂષણ, અમને પીવાલાયક પાણી હવે નથી આવતું. અમારા ગામમાં અત્યારેથી નાની નાની બાયું લેડીઝ નાની એમ કે અમારા પગ દુખે, અમારા અંગ દુખે, કેમ કે પાણી પ્રદૂષિત થાય છે. કેમ કે એ લોકોએ એનું બધું રાસાયણનો બધો બગાડ, એનો ધુવાડો ભૂગર્ભમાં ઉતાર્યો છે. અને એ લોકોનું બધું હવે અમારું જમીન તળ છે ને એ ઝેરી દવાથી બધું ભળેલું થઈ જાય છે અને અમારું પાણી પ્રદૂષિત થઈ જાય છે. હવે અમારી માંગ એવી છે કે તમે તાત્કાલિક આ ગમે એ પગલાં લો આના, અને અમારી માંગનું આ તમે ગમે એ કંઈક હલ કરો તો અમે આગળ પગલાં લઈશું. અમે આવશું અહીં કલેક્ટર ઓફિસે આવીને અમે અહીં લેડીઝ બધી છોકરા છાબરા ઢોર ઢાકર લઈને અમે અહીં ધારણા કરશું અને અમે અહીં કણે ઉપવાસ ઉપર ઉતરશું. કેમ કે અત્યારે અમારા પુરુષ રાતે ઘરે આવે, અમારા પુરુષ આવીને અમને એમ કે અમારું માથું દુખે છે કારણ કે આ ઝેરી દવાથી એ લોકોને કંઈક અમને આ પ્રોબ્લેમ થાય. એટલે વિરેન શાહ, નિખિલ જોશી, વાઢેર ત્રણેય લોકો મને એમ કીધેલું કે કોઈ જાતની તમને કોઈ નુકસાની નથી. તો મેં એને કીધેલું કે તમે એસીવાળા રૂમમાં બેઠા છો ને એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એકવાર 1 કલાક અમારી વાડીમાં આવીને ઊભા રહ્યો તો તમને ખબર પડે કે વાડીની અંદર કેમ કામ થાય છે ને કેમ પેદા થાય છે. આ મારી માંગ એવી જ છે કે આને જલ્દી અને બંધ થાય તો આ એક્સેલ કંપનીને બંધ જ કરાવો તમે. આ કંપની મને બંધ જ ખપે. અને ખોટા નિર્દોષ માણસની માથે આક્ષેપ નાખે, કેમ કે એની અંદર મોટા બધા ભેડેલા હે, બધાના મોઢા ભરેલા હે. અને ગરીબ નિર્દોષ માણસોને કે ગાયું મારી નાખી, એવું કર્યું. કેમ કે એના ધુવાડાથી ગાયું મર્યું છે, કોઈ ખેડૂએ ગાયું મારેલી નથી. અને મોટાને બધી અંદર ખાયકી જડે છે ને એટલે બધા 5-5, 10-10, 20-20 હજારના મૂલી રાખીને બધી અમારી વાવ્યાતીની વાતો કરે છે ખોટી. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.